કોની વાત કરું બધી ભાઈ બાપા. હા કેમ છે બેન? સારું. હા જોની બધી બળતરા છે, હું કરું કે હવે 7 વાગ્યાને વહી ગઈ શોગામાં, ખબર નહીં કઈ આવે. હા એટલે એ નથી ને એટલે જ મેં તને ફોન કર્યો, નકર ક્યાં વાતે કરવા દે. બધે નજરના ડોળા એના ફરતા હોય સારી કોર, ક્યાંય મારે તો ફોન અહીં ન લેવાય, ન કોઈ અરે વાતચીત થાય. અરે ના, આખા ઘરનું કામ હું કરું એ હું કરીને દઈશ મને? તને તો એવું જ લાગે વહુ આવી ગઈ એટલે અમારે નિરાશ. કાંઈ નિરાશ નથી બાપા, હારું તાર વહુ નથી આવી કે લટિયા પટિયા પાડીને ટૂંકા ટૂંકા કપડાં પહેરીને એને જો રખડવા ધંધા કરે છે. ભૂખ લાગે તો એ બહારથી ઓલાને મંગાવી લે ખાવા. હા રાંધવાનું બાકી છે. હા બસ હવે રાંધવાનું મૂકશે, હવે આવી ગયા. હા હારું પછી કરું. કેવી છું મમ્મીજી? બોલો બોલો. સૌ બાપા હમણાં તો બોલતા હતા બહુ. મારી સામે શું થયું? જીભ બંધ થઈ ગઈ? બોલો શું કહેતા હતા? અને આ કોણ હતું? તો કોલ તમારી ફ્રેન્ડ? મારી બેન હતી, બીજું કોઈ નહોતું. બરાબર, એટલે બેન ઘડી પંચાયત કરતા હતા ને, મારી બહુ તો ટૂંકા કપડાં પહેરે, મારી બહુ તો આમ જતી રહી તેમ જતી રહી, કામ નથી કરતી, બીજું કઈ. એટલે તમારે બીજું કઈ ધંધા જ નથી હે ને? આખો દિવસ મારા વિશે ગમે તેવી વાતો જ કરવાની. આ તો કામ કરો ઘરના, ના હવારમાં 7 વાગ્યા બહાર ન નીકળી જવાય. સવારની 7 વાગ્યાની યોગામાં ગઈ હતી, પછી ઘરે આવી, પછી નાઈ ધોઈને પાછી ગઈ. તમે ઊંઘતા હતા એ તો તમને દેખાતું નથી. હા તો અમારે સમયસરમાં શરીર કામ નથી કરતું, તમારે ઊંઘવું પડે છે. બરાબર. તમારે જેવડા હતા ને તો આમ અમે ગાહાડિયું હારતા, આમ ખેતરોમાં કામ કરતા, આમ રાપા લેતા, માંડવી ખેંચવા જાતા, ઓપનેરમાં આમ પાથરા નાખવા જાતા, ગાહાડિયું ગાહાડિયું માથે લઈ લઈને તાળવા જો માથાના વાળે પડી વૈયા ગયા, ટાયલું પડી ગઈ. પતી ગયું બોલવાનું? પૂરું થઈ ગયું તો હું કઈ બોલ. ઠામડા ઉટકવા પડે ને એટલે કચરા કાઢવા પડે, એમાં તમારે તો આમ કઈડું તૂટી જાય. ઓય બા મારી કડ દુખે ને, ઓય બા મને આમ થાય તેમ થાય, બાપાને ઘર કઈ કર્યું જ નહીં હોય. જાણે હું કઈ બોલું હવે? મોકો આપશો મને બોલવાનો? બાપાના ઘરે બપોરા બોલે ને હારે એમ જલસા કરે. કોને સંભળાવો તમે? હા, અને હું કઈ કરતી જ નથી એવું ને? અત્યારે હું કર્યું તમે? હું હાલે મારી દીધું કયો તો તમે મને? જોબ કરવા કોણ જાય છે? તો કોઈ નથી કીધું તમે જાઓ નોકરીઓ કરો, બરાબર છે? મારા દીકરાને મેં પહેલા જ કીધું હતું કે બેટા બાય આવે ને નોકરીઓ બોકરીઓ કરાવતો ને, ભલે ભણેલી ગણેલી રે, આ ઘર હાંસવાનું તો મારે ઘણું છે. તને 3 ટાઈમ રાંધીને ખવડાવે ને એટલે મારે બસ. હું ભગવાનને એટલી પ્રાર્થના કરું. તો પણ મારી પંચાયત બીજા સામે હું કામ કરો છો? પણ મને કોને તાકાત હોય તો? આ તો મારી બેન બહુ તારા વખાણ કરતી હતી, કીધું મેં, એમાં હું થઈ ગયું? હાસું કીધું ને. વાહ, લગ્ન પહેલા તો બહુ સારી લાગતી હતી તમને હું. તું તો કેટલી રૂપાળી છે, તું તમારા ઘરમાં આવી તો મારું ઘર સ્વર્ગ બની જશે. હાય હાય વહી ગયા લે. અરે હું તમને જ બોલું છું, સાંભળતા ક્યાં નથી? બેરી નથી, હું સાંભળું છું બધું, હું જોઉં શું બધું. આટલી બધી ફેશન ને આ મોબાઈલ આવા મોંઘા 1.5 લાખના મોબાઈલ લઈને ફરવાની. પણ શું કામ ના ફરું? મને મારી કમાણી એટલી છે કે હું વાપરી શકું છું. તમારે કઈ બધી પંચાયત કરવાની જરૂર નથી. આપણે નથી જોતી કમાણી, મારો દીકરો લાડ કમાય. એટલે હું કઈ મારા ભણતરને શું કઈ નેવે મૂકી આવું? ભણે ભણે હું કામ તમે એટલું બધું ભણો છો? તમે તમારે ઘરમાં જે કરવાના કામ છે એ બધા ભૂલી જાઓ. તમે ભણો વાંધો નહીં, તમારા મા બાપે તમને ભણાવ્યા છે, અમને કોઈ વાંધો નથી. પણ આયર એવું એને તો શીખવાડે કે છે ને ઘરે બેઠા જે કામ થાય કરો, પણ ઘર પેલા હાંસવું. સવારે વહેલા ઉઠીને ઘરનું કામ કરીને જાઓ, ઘર આટલું બધું રાંધીને જાઓ. આ બધી મારે આ ઉંમરે મારે બધી બળતરા રહી. આ મારું તો કરવાનું, ઉપર જતા તમારું છે કઈ અસર જો મોબાઈલમાં પડ્યા. તમને કહું કા હવે કેમ નથી સંભળાતું કઈ? અરે બોલો ને, સંભળાય છે બાપા. તમે એક વસ્તુ બોલવાનું, મારે કઈ તમને કઈ અસર તો થતી જ નથી. બે અમર ભાગવત જેવું છે. બસ હવે બસ બસ. અને શું કહેતા હતા? મોબાઈલ. આજકાલનો જમાનો છે, આની પર તો બધું ચાલે છે મમ્મીજી. તમને આની કઈ ખબર જ નથી. બતાવો એક મિનિટ હાથ તો. બસ એમ કરી કરી હા હું ફોહલાવ્યા કરે, ફોટા પાડી પાડી મૂક્યા કરે ને, ફોટા મૂકી મૂકીને બતાડ્યા કરે. માય મધર ઇન લોન પૂછડું લોકડું ઢીકડું એ બતાડવાથી કાંઈ ન થાય. આ હાહુ ને છે ને તઈ તેમ મારું રાંધીને હાહુ નારણ હાસો ખવડાવું ને તો બસ એ ભગવાન તમને આશીર્વાદ દે. પણ તમારી પંચાયત કેમ કરતા હોય તો હું કરું? મારી બેન વખાણ જ એટલા કરતી હતી. આવું આવું કરાય કોણ? આવું કરાય? સામે જે બોલવું ને બોલાય, પીઠ પાછળ કોઈને ન બોલાય. આ તું નહોતી નકર કોઈ કા કોઈ દી બોલી શું તારું ખરાબ? બોલ્યા હોય તો મને ક્યાં ખબર? આ તો વળી અચિંતાની હું આવી ગઈ તમને જોઈ ગઈ.
સમજી ગયા? જો બેટા, આ અને તારે ઘરના કામ નહીં તમે કહેતા હતા કાંઈ કામ નથી કરતી તો હું કર્યું? વાહ, કઈ બી હું કર્યું કયો તમે? સવારે હું મારું કામ તો કરીને જાઉં છું, મારો બેડ ચોખ્ખો કરું છું, મારું બ્લેન્કેટ વાળું છું, પછી હું મારી જાતે નાઈ લઉં છું, પછી અગરબત્તી ભગવાનને આ તો કરી દઉં. ઈ કઈ કામ નો કહેવાય. ખાઈને પોતાની થાળી નથી કરતા ઈ હું જ કહું છું. તમને બહુ કરવાનો શોખ છે એટલે તમે કરો છો. શોખ કાંઈ નથી. અમને હું કાંઈ સારું લાગે આ ઘરમાં આવું જેવું તેવું પડ્યું રહે, ઘરમાં રધી નો રહે. ભગવાન એમ કે પેલા તમારું આંગણું ચોખ્ખું રાખો. ઘરનું આંગણું ચોખ્ખું હોય ને ત્યાં લક્ષ્મીનો વાસ હોય. આ લક્ષ્મી પણ ક્યાંથી આવે? જોઈને લક્ષ્મી બીજી લક્ષ્મી વહી જાય. હવે એક કામ કરો, તમને ઉંમર થઈ ને તો તમને શાંતિથી ભગવાન ભજવાનું હોય ને બેસવાનું હોય, બધું જ છું. એની જગ્યાએ તમારે બધા ઢહેડા કરવા છે. તમે હું શું કરું? હું કરું? મારા નસીબમાં લખ્યું છે બધું. ભાગમાં ભાગની ભમરાળી ભોગવું સતી વવે. બહુ નથી એમ થઈને બહુ થઈને મારે રહેવું પડે. તમને મારામાં કમી શું દેખાય એ કોને પહેલા? હું તમને શોખીન સટ વાત કરી દઉં. આપણે કમાવા નથી જવું. કેમ? બસ મારે કમાણી નથી ખાવી બાપા. એટલે તમને મારા કપડાથી તકલીફ છે, મારા રૂપથી તકલીફ છે, કે હું કમાવા જાઉં એનથી તકલીફ છે, કે હું ઘરના કામ નથી કરતી એનથી તકલીફ છે? બોલો. માણસને જે દેખાય ઈ વાતો કરે. બે વાત મારા ઘરની કરીને જાય ને મને પૂછાતું નથી. કોને વાત કરી? અમલક બધા વાતો કરે. હવારથી ની વહી જાય, આખો દી બાય વહુ રખડે છે, ટૂંકા ટૂંકા લુગડા પહેરે છે, કોઈ દી કડિયાની સેવા નથી કરતી ને બસ ટીપટોપ થઈને ફરવું છે. કેમ? એટલે કપડા બધા મતલબ આખા ફૂલ કપડા પહેરે, મતલબ એકદમ ભારતીય નારી થઈને ફરે તો જ માણસ સારા? કપડા ટૂંકા પહેરવાથી માણસનું ચરિત્ર ખરાબ થઈ જાય એવું કહેવા માંગો છો? અરે તમારે તો ઉલટાનું સમાજને એમ કહેવું જોઈએ કે ભલે મારી બહુ ટૂંકા કપડા પહેરે પણ ક્યારે મારી સામે નથી બોલતી, ઘર ચલાવે છે શાંતિથી, ઘરમાં રૂપિયો દે છે, મારી મતલબ મારી મગજમારી કાંઈ નથી કરતી. તમારે સારું સારું બોલવું મારું જોઈએ. મન જાણે, મારું મન જાણે બેઠી મગજમારી નથી કરતી, કેટલી ખામું નથી પણ બોલતી. ક્યાં કરું છું મમ્મી? અને મારે એ રૂપિયા જોતા જ નથી. એમ કહે ને વહુની કમાણી ખાવી છે એટલે આવું તો. પણ હું નથી એક રૂપિયો તમારે લેતી. ઓ બાપા મારે જોતોય નથી. માફ કરજો, મારે આ મગજમારી નથી પણ કરવી. ક્યાં જાવ છો? કામ કરવા જવું પડશે ને મારે. અરે કામ કરેલું જ છે બાપા, આખી જિંદગી કામ કર્યા. હવે હું કામ 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 કરું. એ તમને તમારી વહુ શાંતિથી બેસાડવા માંગે, તમારે બેસવું નથી. બોલો હા તો તમે કરી નાખો રસોઈ તો. રસોઈ હું કરી લઈશ, મારો શોખ છે તો હું કરી લઈશ. વાહ ઘડીમાં શોખ થઈ ગયો. હા શોખ થઈ ગયો. આજે યુટ્યુબ માંથી જોઈને છોલે પૂરી બનાવીશ તમારા માટે. ફોન હા હજી તળેલું ખવડાવો એટલે એસિડિટી થાય ફટ ઉકળી જાવ. આ તો કુલચા લઈ આવીશ બહારથી. મારી માં છોલે કુલચા ખાઈ લેજો. મારે નથી ખાવું બહારનું. ઈ ભૂંડું ખરાબ કેવા હાથે રાંધતા હોય. મારે ખાવું હોય તમે તો આંભળીને ઓપકા આવે. પરોઠા બનાવું? પરોઠા હું મારી રીતે રોટલી રોટલો બનાવીને ખાઈ લે. તમે તમારું તો તમે જાઓ તો જે કરો એ કરો હાથે જાઓ. એમ મારી પંચાયત કરતા હતા વળી પછી હું તમને તમારે હવે આંબી લો, દાળ ભાત બનાવજો, બીજું કાંઈ નહીં ખાવ. જાઓ આવી કેમ ખેતાણે. હા જાઓ જાઓ, તમે એ જ લાગલા છો, તમારે ઢહેડા કરવા છે. આવી સાસુ ભગવાન કોઈને ન દે. લોહી પી ગઈ. હા હું મારું કામ કરું. બધી બળતરા મારે છે. બોલવું છે બધું. પેલા તો દવા પીવી જો. કેટલી બધી દવા છે. એમ નથી વિચાર આવતો કે મારી હાવ એટલી બધી દવાઓ પીવે છે કે એને આવું. તો હું એ જ કહું છું, આ બધી દવાઓ પીવો છો ને તો ભગવાનને યાદ કરીને શાંતિથી સારી રીતના રહો. આ ઘરમાં ખોટા ખોટા ઉકાળા ન કરો. હું કરા હે નહીં કરું છું. તમે જ કરો છો ને. તે આમ નથી કર્યું, તે તેમ નથી કર્યું, તું આવા કપડા પહેરે, તું આવી છે. આ બધું તમારે તો બોલવાનું હોય છે મારી ઉપર. બાકી કોણ બોલે? બાજુવાળા પાડોશી મને કઈ કહી જાય છે? હા તો કઈ ગામના ઉપર ન બોલું. નથી પીવી દવા આજમાં. જે થાવું હોય ને ભલ થાય. ને નથી રાંધવું. જે રાંધવું હોય ને રાંધજો ને ખાજો. અરે બીપી ની ગોળી તો ગળી લો, મરી જાવ વેલા. તમારે એટલું જોવાનું મરી જાઉં. છૂટી જાવ ને મારાથી પાપ. હારું બસ હવે જેટલું કડવું બોલવું હોય એટલું બોલો, પણ આવું ન બોલો. હું આવું હાવી નથી તમે જેવી ધારો છો મને એવી. પીલો લેવા હાલો. નથી પીવી માર દવા. માર દીકરો છે ને તો હું વાત કરી લે એની હારે. એટલે તમે હવે ઝઘડા કરાવશો એમ ને? મને ખબર જ હતી, મને ખાતરી હતી તમારા ધંધા જ આવા છે. ધંધા આવશે એટલે તમને ક્યાંક પોગાતું કા નથી. હું એમ કહું છું. આ તો નોટ પોકાય ને. હમણાં કે તમારો દીકરો, મારો દીકરો આવે એટલે હું કહી દઈશ તમારા દીકરાને તમારે બધું કેવું છે, એટલે એ પછી મારી સાથે લડે. ખબર પડે ને એને મારી બાયડી કેટલીક વિહા હો કરે છે ને કેવું ઘરમાં કામ કરે છે. તમે કેમ આવું કરો છો? મને હવે તો કાંઈ- મારે તો છે ને એમ જ કરવું. બટા બધે કેમેરા ગોઠવી દે. હવે છે ને એને તો જ એમ તને ભાન પડશે કે તારી વહુ કેવી છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે હું ઘરમાં મતલબ અસ્તવ્યસ્ત વર્તન કરું છું તમારી જોડે? તમે બોલો છો ને પછી હું બોલું છું. અને તમારી આદત પડી ગઈ છે પીઠ પાછળ બોલવાની. બંધ કરી દો, બંધ કરી દો. હારા નથી લાગતા.
હું કેવી છું ને કેવી નહીં ને તાર મને કહેવાની જરૂર નથી. તું તારું કામ કરશો ને એ કર, મારે એને મગજમારી ન કર, મારું મગજ ખાઈ ગઈશ. તમે કેમ આવા છો? તમે એક માં બનીને કેમ નથી રહી શકતા? તો હું બનું છું? સાસુ માં છો તમે. સાસુમાં તો એવી ટિપિકલ સાસુ પહેલાના જમાના હતા એવા છો તમે. પંચાયત કરવા વાળા, પંચાયતિયા. હારી શું હારી, આ જો મલકમાં કેવી હાહુ હોય. આજથી તમારું નામ અમે પંચાયતિયા મમ્મી લખી દઈશ. તમે પંચાયત જ કરો છો, મારી પીઠ પાછળ તમે ખોદો છો. લખો, બધું કરો, જે કરવું એ કરો. આમે મન ફાવે એમ જ કરો છો ને. આ ઘરમાં ક્યાં મારું કઈ હાલે છે? દવા લઈ લો ને, મરી જશો વહેલા. હારું ને, તમારે શું છે? હારું મરી જાવ, બળતરા ઓછી. વાહ વાહ વાહ, એટલે તો કહું છું હવે ઉંમર થઈ છે ને તો બંધ કરો બધા લવારા અને શાંતિથી હુઈ જાઓ. હું ખાવાનું બનાવી કાઢી જાઓ. કહીએ હાંજે? અરે બનાવી આપીશ, બહારથી મંગાઈને ખવડાવી દઈશ બાપા. મારે નથી ખાવું બહારનું બાપા. મારે ડાયાબિટીસ, મને આ બીપી, આ બધું મારે છે ને, બધું મારે મરી ન જાવું. તમારે હટ મારવી છે મને. મને જઈને સુઈ જાવ ને યાર, દવા પીને મગજ ખાવાનું બંધ કરો. હું બનાવી દઈશ, કઈ જાઓ. નથી મારે કઈ બહારનું ખાવું. મારે નથી બનાવી ખાવું. દઈશ ખાલી. હું મારું કરી લે, તમે તમારું કરો બાપા. મને બક્ષી દો તો બહુ સારું છે. બહુ હું છે ને જીભ પર ચડો છો, હારા નથી લાગતા. આજે ભજન કરાવું ઘરમાં, બધાને બોલાવીને કહું કે મારી હાહુ આવી બેકાર છે. આજે જો તમારો વારો ન પાડું તો કે ભજન કરાવવા ને ઉપરથી હાહુને બદનામ કરવી. આવા ભજન કેવા હશે? એની બેનપણીને બોલાવશે, પછી શરબત ને આ નાસ્તા ને પાસ્તા ને બધું બનાવીને પીવડાવીને પછી હાહુને વગાવશે. યા એનો સત્સંગ. નહીં પીવું તો એને એટલું જ જોવે છે.